શું કહે છે આજે તમારા ભાગ્યના સિતારા? જાણો મેષથી મીન રાશિના જાતકો માટે આજનું સચોટ રાશિફળ. કોના ભાગ્યના દ્વાર ખુલશે અને કોને મળશે સફળતા? જાણ્યો. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સંપત્તિના બાબતે ખૂબ જ સારો રહેશે. આ સમયે આર્થિક લાભ થશે. સ્વાસ્થ્ય થોડું નબળું રહેશે. કામમાં કોઈ અવરોધ આવી રહ્યો હશે તો પણ તે દૂર થઈ રહ્યો છે. નોકરી શોધી રહેલા જાતકોની ઈચ્છા પૂરી થઈ રહી છે. તમે આજે કોઈ વ્યક્તિ સાથે પોતાની લાગણી ખુલીને વ્યક્ત કરશો. આજે દૂર નોકરી કરતા જાતકોને પોતાના પરિવારની યાદ સતાવી શકે છે અને તમે ફોન પર વાત કરીને મન હળવું કરવાનો પ્રયાસ કરશો. સંતાન તમારી અપેક્ષા પર ખરું ઉતરશે, જેને કારણે તમારું મન પ્રસન્ન રહેશે. વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ આંખ અને કાન ખુલ્લા રાખીને કામ કરવાનો રહેશે, નહીં તો નુકસાન થશે. આજે તમે શારીરિક રીતે ચુસ્ત અને દુરુસ્ત રહેશો. નોકરી કરી રહેલા જાતકોએ આજે ઓફિસમાં ઉદ્ભવેલી વાદ વિવાદની સ્થિતિમાં ધીરજ રાખવાનું રહેશે. વૈવાહિક જીવનમાં હસી ખુશી અને પ્રેમ જળવાઈ રહેશે, પણ કોઈ ત્રીજાનો હસ્તક્ષેપ તમારા માટે માથાનો દુખાવો સાબિત થઈ શકે છે. સંતાનની સંગતિ પર આજે તમારે ખાસ ધ્યાન આપવું પડશે. કામની વ્યસ્તતા વચ્ચે આજે તમારે માતા પિતાની સેવા માટે સમય કાઢવો પડશે. મિથુન રાશિના જાતકો માટે આજે બિઝનેસ કરી રહેલા જાતકો આજનો દિવસ બિઝનેસમાં લાભ અને વૃદ્ધિ લઈને આવી રહ્યો છે. શારીરિક અને માનસિક શાંતિ મળશે. આજે તમને કોઈને મદદ કરવાની તક મળે તો ચોક્કસ કરો અને તેને કારણે માનસિક શાંતિ પણ મળશે. રાજકારણ સાથે સંકળાયેલા જાતકોને આજે તમને તેમના નામને કારણે અલગ નવી ઓળખ મળી રહી છે. પરિણીત લોકોના જીવનમાં આજે હસી ખુશી રહેશે. કુંવારા લોકો આજે પોતાના પ્રિય પાત્ર સાથે કોઈ જગ્યાએ હરવા ફરવા જઈ શકે છે. આજે વિદ્યાર્થીઓ કોઈ હરીફાઈમાં ભાગ લીધો હશે તો તેના પરિણામો પણ આવી રહ્યા છે. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ એ મધ્યમ ફળદાયી રહેવાનો છે. આજે બિઝનેસ કરી રહેલા જાતકોએ બિઝનેસમાં કોઈ પણ નવું કામ કરવાથી બચવું જોઈએ, નહીં તો નુકસાન થવાની પૂરેપૂરી શક્યતા છે. આજે તમે આરામ કરશો તો તમારા સ્વાસ્થ્ય માટે સારું રહેશે. આજે આ રાશિના નોકરી કરી રહેલા જાતકોને કામના સ્થળે થોડી મુશ્કેલી સતાવી રહી છે અને કામમાં પણ તમારું મન નહીં લાગે. આજે તમે જેટલું ઓછું બોલશો એટલું તમારા માટે સારું રહેશે. ઘર પરિવારમાં આજે હસી ખુશીનો માહોલ જોવા મળશે. જીવનસાથી માટે આજે કોઈ સરપ્રાઇઝ પાર્ટી પ્લાન કરશો. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ એ પરિવાર સાથે હસી ખુશીથી સમય પસાર કરશો. આજે બિઝનેસ કરી રહેલા જાતકોને ધન લાભ થઈ રહ્યો છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આજનો દિવસ અનુકૂળ રહેશે. ખાવા પીવાનું ખાસ ધ્યાન રાખો. નોકરી કરી રહેલા જાતકોના વિરોધીઓ આજે તેમના માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. લગ્નના બંધનમાં બંધાવા ઉત્સુક જાતકોની મુલાકાત આજે ખાસ વ્યક્તિ સાથે થશે. આજે તમારે કોઈ પણ આંખ બંધ કરીને ભરોસો કરવાથી બચવું પડશે, નહીં તો નુકસાન થવાની પૂરેપૂરી શક્યતા છે. માતા પિતાના આશીર્વાદથી આજે તમારું કોઈ પણ કામ પૂરું થઈ રહ્યું છે. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ એ ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યો સાથે જોડાઈને કામ કમાવાનું રહેશે. આજે તમને આંખો સંબંધિત કોઈ સમસ્યા સતાવી શકે છે, એટલે ખાવા પીવાનું ખાસ ધ્યાન રાખો. આર્થિક દ્રષ્ટિએ આજનો દિવસ સારો અને અનુકૂળ રહેશે. પરિવારની દ્રષ્ટિએ પણ આજનો દિવસ અનુકૂળ રહેશે. આજે જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરવાનો મોકો મળે તો ચોક્કસ મદદ કરો. દાન પુણ્યના કામમાં આજે તમારો રસ વધી રહ્યો છે. જીવનસાથી સાથે કોઈ જગ્યાએ આજે ફરવા જવાનું પ્લાનિંગ કરશો. સંતાનના કરિયરને લઈને આજે તમે કોઈ મહત્વનો નિર્ણય લેશો. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ એ મિત્ર સાથે હસી ખુશીને સમય પસાર કરશે. આજે પ્રેમ જીવન જીવી રહેલા જાતકો પોતાના પાર્ટનર સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરશો. ભાઈ બહેન તરફથી આજે તમને કોઈ લાભ થઈ રહ્યો છે. નોકરી કરી રહેલા જાતકોના પ્રતિસ્પર્ધી આજે તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ એક દિવસ એકદમ અનુકૂળ રહેશે. તમારા પદ અને પ્રતિષ્ઠામાં આજે વધારો થઈ રહ્યો છે. પરિવારમાં કોઈ મુશ્કેલી કે વાદ વિવાદ હશે તો તમારે સાથે બેસીને તેનો ઉકેલ લાવવો પડશે. ઘરની સજાવટ પર આજે તમે ધ્યાન આપશો. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ અપરંપાર લાગણીઓની તકો લઈને આવી રહ્યો છે. આજે તમે જે પણ યોજના બનાવશો એમાં તમને સફળતા મળી રહી છે. સ્વાસ્થ્યને કારણે આજે તમારે હોસ્પિટલના ચક્કર કાઢવા પડી શકે છે. કરિયરની દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે
લાભદાયી રહેવાનો છે. પ્રેમ જીવન જીવી રહેલા જાતકો માટે આજનો દિવસ એ સંબંધોમાં થોડી ખટપટ લઈને આવી રહ્યો છે. પરિવાર સાથે આજે તમે મોજ મસ્તીમાં સમય પસાર કરશો. તમારે યોગ પ્રાણાયામ પર ધ્યાન આપવાનું રહેશે. મોસાળ તરફથી આજે તમને લાભ થઈ રહ્યો છે. માતા પિતાની સલાહ આજે તમારા માટે ખૂબ કામની સાબિત થશે. આજનો દિવસ આ રાશિના જાતકો માટે મધ્યમ ફળદાયી રહેવાનો છે. નોકરી કરી રહેલા જાતકોના કામની પ્રશંસા આજે ઉપરી અધિકારી કરશે. જીવનસાથી આજે કોઈ વાતને લઈને તમારાથી નારાજ થઈ શકે છે. આજે તમારો દિવસ બાકી દિવસ કરતાં થોડો વધારે ચઢાવ ઉતારવાળો રહેશે. સ્વાસ્થ્યને કારણે પણ તમારું મન પરેશાન રહેશે. પ્રેમ જીવન જીવી રહેલા લોકો માટે આજનો દિવસ થોડો તાણ અને મુશ્કેલીથી ભરપૂર રહેશે. ઘર પરિવારમાં હસી ખુશીનો માહોલ જોવા મળશે. પગાર વધારો કે પ્રમોશન વગેરે થવાના યોગ બની રહ્યા છે. આજે તમારે ખૂબ જ સાવધાનીથી કોઈ પણ નિર્ણય લેવો પડશે. મકર રાશિના જાતકો માટે આજનો દિવસ એ દરેક કામમાં સફળતા લઈને આવી રહ્યો છે. આજે તમારે માતા પિતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે. આજે તમને આકસ્મિક ધન લાભ થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. કુંવારા લોકોની મુલાકાત આજે કોઈ ખાસ વ્યક્તિ સાથે થઈ શકે છે અને તમે એમની સાથે સારો સમય પસાર કરશો. દૂર રહેતા કોઈ સંબંધી પાસેથી આજે નિરાશાજનક માહિતી સાંભળવા મળી શકે છે. લાંબા સમય બાદ આજે કોઈ જૂના મિત્ર સાથે તમારી મુલાકાત થશે અને તમે હસી ખુશી સમય પસાર કરશો. માતા પિતાના આશીર્વાદથી આજે તમારા તમામ કામ પૂરા થઈ રહ્યા છે. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ એ આર્થિક લાભની નવી તકો લઈને આવી રહ્યો છે. આજે તમારી માનસિક સ્થિતિ થોડી ડામાડોળ રહેવાની છે. કામના સમયે આજે તમારે તમારી વાણી અને વર્તન બંને પર ધ્યાન રાખવાનું છે. આજે ઘર પરિવારમાં હસી ખુશીનો સમય પસાર કરશો. વિદ્યાર્થીને આજે બૌદ્ધિક અને માનસિક બોજમાંથી મુક્તિ મળી રહી છે. આજે તમારા જીવનમાં કોઈ સકારાત્મક પરિણામ પણ આવી રહ્યા છે. જીવનસાથી તમારા માટે કોઈ સરપ્રાઇઝ ભેટ વગેરે લઈને આવી શકે છે. સંતાનની સંગત પર આજે તમારે ખાસ ધ્યાન આપવાનું છે. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ રોકાણ અને બિઝનેસમાં કોઈ પર પણ આંખ બંધ કરીને ભરોસો કરવાથી બચવું પડશે. આજે તમને મનચાહી નોકરી મેળવવાના પ્રયાસ કરશો, જેને કારણે તમારું મન કામમાં મળશે અને એમાં તમારું મન નહીં લાગે. દરેક કામમાં આજે તમને ભાઈ બહેનની મદદની જરૂર પડશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમારો દિવસ સારો રહેશે. જીવનસાથી સાથે આજે તમે હસી ખુશીથી સમય પસાર કરશો. આજે કોઈ મિત્ર માટે તમારે થોડી ભાગદોડ કરવી પડી શકે છે. આજે તમે કોઈ જગ્યાએ ફરવા જવાનું પ્લાનિંગ કરશો. ધન લાભ થવાના યોગ બની રહ્યા છે. વૈવાહિક જીવનમાં મિછાળ જળવાઈ રહેશે.